એટલે નક્કી જેવું જ હતું. તો વાંધો ક્યાં પડ્યો? ત્રિકમ કાકાની વાણી ફળી ગઈ. હાવ ફેંકરવા જ મળી ગયા, જેમ ગિરનારી પવન ફેંકારે એવી રીતે ફેંકરવા મળી ગયા. આ ચૂંટણી છે કે તમે સ્ટેજ ઉપર ગમે એ ફેંકો અને પબ્લિક માની લઈને તમને મત દઈ દે. સંબંધની વાત છે, એમાં થોડીક લિમિટ હોય તો સારું લાગે, એમ મારું કહેવાનું એ છે. હવે ઈ જોવા આવ્યા આ પકલાનું ગુઠિયાનું, તો કે અમારા પક્કાનું દવાખાનું ઈ કે વિસાવદરમાં નંબર 1, દેશ વિદેશથી કે પથરીઓ કાઢવા લોકો અહીંયા આવે. ને એક વાત તો એવી કરી કે વાવડી ગામમાં એક ભાઈને પથરી થઈ, તો એનો મોટો ભાઈ દુબઈ, તે દુબઈએ એને બતાવ્યું તો ત્યાં પથરી ન નીકળી. આને તો ગુજરાતમાં તો બધા દવાખાના ખેડી લીધા, પણ કોઈ ડૉક્ટરે હાથ ન ચાલ્યો. એ વાવડી થઈ વિસાવદર આવ્યા, ગુઠીએ જોયું ઈ કે મારું મશીન અડાડ્યું, ફક દઈને પથરી બહાર કાઢી 7.5 કિલોની. એવડી મોટી પથરી હોય 7.5 કિલોની? પણ વાત જ એ છે ને, 7.5 કિલોની પથરી. સામેવાળા તો સમજી જાય કે આ બધું આખું ઘર ફેંકું જ લાગે છે, કે મેં હમાસા બેહું. ગામના પાદરિયા ફોન આવ્યો કે અમારે નથી કરવું. પેલા છોકરી લેબોરેટરી કરે, લેબોરેટરીનું છે, એને તો ખબર હોય ને 7.5 કિલોની પથરી પાછી કિડનીમાં આવી ગઈ. મશીન આમ અડાડ્યું, ફળું દઈને બહાર આવી. અને ભાષા જ પાછી એવી ને, એવી રીતે માને.